સુરત શહેરની એસઓજી પોલીસે ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કરી 927 ગ્રામ સોનું કિંમત ₹64,89,000ની મત્તા સાથે 3 ઇસમ સાથે એક મહિલા આરોપીને ઝડપીને આંતરરાષ્ટ્રીય દાણાચોરીનો પર્દાફાશ કર્યો। સુરતની એસઓજી પોલીસે બાતમીના આધારે દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરી સુરત આવી રહેલા એક મહિલા સહિત 4ની ધરપકડ કરી। સુરત એરપોર્ટથી સુરક્ષિત સ્મગલિંગનો ગોલ્ડ લઈને આ લોકો બહાર તો આવી ગયા, પરંતુ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તેમને ઝડપી પાડ્યા। એસઓજી એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગને ઝડપી પાડી। ગોલ્ડ સ્મગલિંગ માટે આ વખતે નવો કિમિયો સામે આવ્યો। ટ્રાવેલ બેગની અંદર પેસ્ટ બનાવીને આ લોકો ગોલ્ડ દુબઈથી ફ્લાઇટ થકી સુરત લઈ આવ્યા। બેગની તપાસ કરતાં તેની અંદરથી પેસ્ટના માધ્યમથી ગોલ્ડ મળી આવ્યું। ત્યારબાદ એસઓજીએ પોતાના જ ઓફિસમાં સોનાના ઘરેણાં બનાવનાર કારીગરને બોલાવીને તેની તપાસ કરી અને તે ગોલ્ડ નીકળ્યું। 900 ગ્રામ કુલ ગોલ્ડ આરોપીઓ દુબઈથી સુરત લઈને આવ્યા। આ એરપોર્ટ પર કોઈને તેની જાણ સુધી ન થઈ। આ ગોલ્ડની કિંમત લગભગ 60 લાખ રૂપિયા છે। એસઓજીએ રાતના સાયન હજીરા રોડ ઉપર મોડી રાત્રે વોચ ગોઠવીને સોનાની ડિલિવરી સમયે રેડ પાડીને દુબઈથી સોનાના દાણા ચોરી કરવા લઈ આવેલ આરોપી 1 નઈમ મોહમ્મદ હનીફ સાલેહા રહેવાસી વાકલ રોડની બાજુમાં તાલુકો માંગરોળ જિલ્લો સુરત, 2 ઉમેમા નઈમ સાલેહા વાકલ રોડની બાજુમાં તાલુકો માંગરોળ જિલ્લો સુરત, 3 અબ્દુલ સમદ ફારૂક બેમાત વસરાવી ચોકડી વાકલ રોડની બાજુમાં માંગરોળ જિલ્લો સુરત અને 4 ફિરોઝ ઇબ્રાહિમ નૂર એ જ રીતે વસરાવી ગામ માંગરોળ જિલ્લો સુરતવાળાને ઝડપીને તેની પાસેથી 4 ટ્રોલી બેગની ઝીણવટભરી ઝડપી કરતા ટ્રોલી બેગની સાઈડમાં રેગઝીન નીચે સ્પ્રે વડે કેમિકલ મિક્સ કરીને છુપાવીને દુબઈથી લેવામાં આવેલ સોનાના પાવડરનું વજન 927 ગ્રામ, જેની કિંમત 64,89,000 અને અન્ય મુદ્દામાલ જેમ કે 4 હેવી એન્ડ્રોઇડ મોબાઈલ ફોન જેની કિંમત 1,25,000, 4 ટ્રોલી બેગ, પાસપોર્ટ નંગ 2 અને 1 અર્ટિગા 4 વ્હીલર કાર જેની કિંમત 10 લાખ મળી કુલ 76,14,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ગઈ તારીખ 7/7/2024ના રોજ પોલીસને લગભગ 15 દિવસથી એક બાતમી હતી કે સોનાની મોટા પાયે દાણચોરી જે છે એ સુરત એરપોર્ટથી આવીને સુરતની અંદર ઘુસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે। તો એ બાબતે એસઓજીની ટીમનું વર્કઆઉટ ચાલુ હતું। એ દરમિયાન 7/7ના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયણ રોડ ઉપર। તો અમારી ટીમ પહેલેથી ત્યાં વોચમાં હતી। એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને 2 માણસો બીજા એમ કરી 4 આરોપી સોનાના 924 ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે 64,89,000। 4 ટ્રોલી બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે। અગાઉ જે અત્યારે પ્રારંભિક જે અમે પૂછપરછ કરી તો એક જે સાકેત અબ્દુલ સમદ બેમાત છે કે જેનું આ રોકાણ હતું પૈસાનું, એણે 3 મહિનાથી આ પ્રવૃત્તિ કરી રહ્યો એવું માલુમ પડેલું છે, પરંતુ ડિટેલમાં અત્યારે અમારી તપાસ જે છે એ ચાલુ છે।